હેલો દોસ્તો, માય સેલ્ફ ડૉક્ટર રાજેશ દેવાની. દોસ્તો, શું તમને મોઢામાં ચિકાશ લાગવી, પીળા કલરની ક્ષારી જામવી, પેઢામાંથી લોહી નીકળવું કે પછી મોંમાંથી ખરાબ વાસ આવવી, આ બધા લક્ષણો જણાય છે? જો તમને આ બધા લક્ષણો જણાતા હોય તો શક્ય છે કે તમને પાયરિયા નામની દાંત અને પેઢાની બીમારીની શરૂઆત થઈ ગઈ છે. આ રોગ ટોટલ 3 સ્ટેજમાં ફેલાય છે. પહેલું સ્ટેજ કે તમને દાંત ઉપર પેઢામાં નોર્મલ લાલાશ લાગે છે અને ક્ષારી જામવાની શરૂઆત થાય છે. બીજું સ્ટેજ, તમારા પેઢામાં સોજો વધે છે અને ક્ષારીનું પ્રમાણ ધીમે ધીમે વધે છે. ત્રીજું સ્ટેજ, તમને પેઢામાંથી લોહી નીકળે છે, પેઢા નબળા પડે છે અને દાંત પણ નબળા પડે છે અને મોઢામાં ચિકાશ લાગે છે. જો આ બધા લક્ષણો તમને હોય તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી, કેમ કે આ રોગની સારવાર શક્ય છે. તમારા ડેન્ટિસ્ટની મુલાકાત લઈને, દાંતની સફાઈ કરાવીને, પેઢાની પણ યોગ્ય સારવાર લઈને તમે તમારા પેઢાને ફરીથી મજબૂત બનાવી શકો છો, દાંતને ફરીથી મજબૂતાઈ આપી શકો છો અને તમારા મોઢાને એકદમ તંદુરસ્ત રાખી શકો છો, જેથી લઈને શરીરમાં અન્ય બીમારીઓને પ્રસરતી પણ તમે અટકાવી શકો છો. થેન્ક યુ. જો આ વિડીયો તમને રસપ્રદ લાગ્યો હોય અને બીજા માટે ઉપયોગી લાગે તો અત્યારે જ આ વિડીયોને દોસ્તો તમારા બીજા ગ્રુપમાં શેર કરો. થેન્ક